લક્ષ્મીનારાયણ દેવની જય, હરિકૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી, વડતાલ મંદિરના ચેરમેન દેવસ્વામી, વડતાલ મંદિરના કોઠારી સ્વામી, ડૉક્ટર સંત સ્વામી, અત્રે ઉપસ્થિત તમામ પ્રાતઃ સ્મરણીય સંતો, વાલા હરિભક્તો, તમામને જય સ્વામિનારાયણ. આજે સિક્કાનું અનાવરણ થયું, એમાં મને પણ સેવા કરવાનો થોડો મોકો મળ્યો છે. હું અત્યારે દિલ્હીમાં છું અને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થયા પછી અત્યારે ટેલિકોમ્યુનિકેશનની ટ્રિબ્યુનલનો ચેરમેન છું અને ઘણા વર્ષોથી દિલ્હી છું. સંતો અને હરિભક્તો મારે ત્યાં પધારતા જાય છે, એનો મને ખૂબ આનંદ છે અને મારે ત્યાં પધારતા રહે. આજે કોઈન માટે અહીં આગળથી લખવામાં આવેલું, પણ આપ સૌને ખબર છે તેમ હંમેશા સરકારમાં થોડી ઘણી વાર થતી જ હોય છે. આ પ્રોસેસ શરૂ થયેલી 7-8-9 મહિના પહેલાં આજથી, અને કાગળો હંમેશા અટવાતા રહેતા હોય છે. કોઈકે સહેજ વિનંતી કરવી પડે, એવી રીતે લગભગ 30-40 ટેલિફોન કરવામાં આવ્યા, જે તે 2-3 ડિપાર્ટમેન્ટો હોય છે આના, અને ક્લિયર કરાવતા છેલ્લે એવું આવ્યું કે ભાઈ આ શક્ય નથી, આ શક્ય નથી. કારણ કે આ જે કોઈન છે તે આખા ઇન્ડિયામાં 200 રૂપિયાનો કોઈન, ગમે તે વસ્તુ, આ એવું નથી કે એક જ દિવસ માટે બનાવ્યો છે. ફોર ઓલ ટાઈમ ટુ કમ, ધીસ ઇઝ અ કરન્સી કોઈન. અને કરન્સી કોઈન મીન્સ યુ કેન પરચેઝ એનીથિંગ બાય ધ કોઈન ઓફ 200 રૂપીઝ. પછીથી મારે પીએમઓ ઓફિસમાં આપણા ગુજરાતી ભાઈઓ છે, એમને મેં વિનંતી કરી કે નરેન્દ્રભાઈ સાહેબને જરા મેસેજ મુકાવો કે આ સંપ્રદાય ઘણો મોટો છે, આ સંપ્રદાયનું મહાત્મ્ય ઘણું છે. સ્વામિનારાયણ ભગવાને આ મંદિર જે સ્થાપ્યું એનો મહિમા પણ ઘણો છે. અત્યારે કથામાં હું લાંબુ બોલતો નથી, પણ મારે ખાસી વિનંતી મેં કરી. અને ત્યાં આગળ જે ગુજરાતીઓ આપણા છે, ભાવસારભાઈ અને હાર્દિકભાઈ, એ બંને નરેન્દ્રભાઈને વિનંતી કરી. સાહેબ તરત જ એ વસ્તુને સ્વીકારી અને કન્સર્ન ઓફિસરોને બોલાવી અને આ સિક્કાના માટેની મંજૂરી અપાવી. મંજૂરી મળ્યા પછી પણ ઘણી વખત વાર થતી હોય છે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં છેક ઓનરેબલ મિનિસ્ટર સાહેબ સુધીની વાત ગઈ. એમાં જે દિવસે થવાનું હતું તે દિવસે શેખ હસીના મેડમ બાંગ્લાદેશથી અહીંયા આગળ આવ્યા, રાત્રે 5:30 વાગે દિલ્હી. એની મિટિંગ ચાલી 7:30 થી 12:30 વાગ્યા સુધી. તો મેં રાહ જોઈ, મારે ફરીથી ફોન કરવો હતો ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં. 12:30 સુધી રાતના રાહ જોઈ. પછી સવારના પાર્લામેન્ટ ચાલુ હોવા છતાં 7:30 થી 12:30 સુધી તો મેં રાહ જોઈ, એટલે 1:30 વાગ્યા સુધી મિટિંગ ચાલી હશે. તો પણ ફાઇનાન્સ મિનિસ્ટરે બીજા દિવસે સવારે 7, 7:30, 8 વાગે આપણી ફાઇલ ઉપર સહી કરી અને આ સિક્કાના માટેનું ફાઇનલ નોટિફિકેશન બહાર પડ્યું. So we are very much thankful to the central government and all those who have participated in the PMO office. We are also thankful to Sri Narendra Bhai. He is a son of soil of Gujarat and we are proud of him. We are also thankful to Honorable Finance Minister Sita Ramanji also and all the secretaries who have participated. અને એમાં પણ પાછું લખવામાં સ્વામિનારાયણમાં રસોઈ દીર્ઘમાં ફેર હતો, એટલે એની પાછી ફાઇલ ચાલી અને આપણો ઉત્સવ ઘણો નજીક આવી ગયો. એટલે એમાં પણ પાછું એ એટલું ઝડપથી સુધરતું નથી કોઈ પણ વસ્તુ એપ્રૂવ થયા પછી. એ સ્વામિનારાયણનો કરેક્ટ ગુજરાતી ને એ હિન્દીમાં જે લખાણ છે એને પાછું કરેક્શન કરાવવામાં પણ એટલી જ વાર થઈ, પણ એ બધું અંતે થઈ ગયું. ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. અને આ ચાંદીનો સુંદર મજાનો સિક્કો છે, 44 ગ્રામ છે, પ્યોર ચાંદી. આમાં મિક્સચર માટે પણ આપણને પૂછવામાં આવ્યું હતું. અહીં આગળથી વડતાલ
મંદિરના ચેરમેન સ્વામી ડૉક્ટર સંત સ્વામી વગેરેએ કહ્યું કે શુદ્ધ ચાંદીનો સિક્કો જોઈએ. એટલે આ શુદ્ધ ચાંદીનો સિક્કો છે, ઉપર ગોલ્ડ પ્લેટિંગ છે, એનું આખું ડિટેલ નેરેશન છે, આ સ્ક્રીન ઉપર વી કેન સી. અને એની મંજૂરીને બધું આવી ગયું છે. આમ તો સિક્કાની કિંમત ઘણી વધારે છે, સ્વામી એનું વર્ણન કરશે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું, પણ અત્યારે એનું અનાવરણ થઈ ગયું તે ખૂબ જ આપણા માટે ગૌરવની વાત છે. આ સંપ્રદાયમાં જ્યારે 250 વર્ષ થશે, 300 થશે, 350, જેમ સ્વામીએ કહ્યું કે 5000 વર્ષ, 6000 વર્ષ અહીંયા આગળ લાંબી લાઈનો લાગશે, ત્યારે આ સિક્કાનો મહિમા ખબર પડશે. અને આજે આ ફર્સ્ટ ટાઈમ થયું છે, અને તે ઓનલી એટ વડતાલ, એન્ડ બાય ધ હેલ્પ ઓફ ધીસ મેનેજમેન્ટ કમિટી. વી આર થેન્કફુલ ટુ હોલ મેનેજમેન્ટ કમિટી ઓફ વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ. જય સ્વામિનારાયણ.